આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના ભાગડાખોડ ગામે સભ્યો પર રેતી માફિયા સાથે ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે માજી જિલ્લા પંચાયત સભ્યની ટીડીઓને ફરિયાદ. સભ્યો દ્વારા રેતી માફિયાના ઘરે જઈ કેટલાક જરૂરી દસ્તાવેજો પર સહી કરતા તથા કવર લેવાના વિડીયો રજૂ કર્યા. વલસાડ શહેર નજીક આવેલા ભાગડાખોડ ગામના સભ્યો પર રેતી માફિયા સાથે ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો અને વિડીયો સાથે માજી જિલ્લા પંચાયત સભ્ય દ્વારા ટીડીઓને ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી હતી. વલસાડ તાલુકાના ભાગડાખોડ ગામ ખાતે 16 જુલાઈ 2022ના રોજ યોજાયેલ પંચાયતની ગ્રામસભામાં વલસાડ ઓડ સમાજ જ્ઞાતિ મંજૂર કામદાર સહકાર મંડળીને ઔરંગા નદીમાં ડ્રેઝિંગ કરવા તથા નદીના ફરતે પારા બનાવવાની ભલામણ પત્ર ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ કેટલાક સભ્યોના વિરોધ છતાંય ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. જે બાદ પંચાયતના સભ્યો તથા રેતી માફિયાઓ દ્વારા ઔરંગા નદીમાંથી રેતી ચોરીનો કૌભાંડ આચરણના આક્ષેપો સાથે માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. સાથે માજી જિલ્લા પંચાયત સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક પેનડ્રાઈવમાં ભાગડાખોડ પંચાયતના સભ્યો દ્વારા રેતી માફિયાના ઘરે જઈ કેટલાક જરૂરી દસ્તાવેજો પર સહી કરવા તથા ખાકી કવર લેતાના વિડીયો પણ રજૂ કર્યા હતા. જેને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણમાં ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં કવરમાં શું છે અને કેમ રેતી માફિયાના ઘરે જઈ જરૂરી દસ્તાવેજ ઉપર સહી કરી અને શેના માટે કવર લેવામાં આવ્યા તે સમગ્ર તપાસ બાદ જ બહાર આવશે. તપાસમાં ભાગડાખોડ પંચાયતના સભ્યોની ખરેખર રેતી માફિયાઓ સાથે મિલીભગત છે કે કેમ એ આવનારો સમય જ બતાવશે. મોજે ભાગડાખોડ ગામે ઔરંગા નદીમાં ડિસિટિંગ કરવા બાબતે ભાગડાખોડ ગ્રામસભામાં જે ઠરાવ જે તે સમય કરવામાં આવેલો હતો તે ગ્રામસભામાં ઠરાવ અયોગ્ય રીતે તેમજ ઓછા લોકોની હાજરીમાં તેમજ ઓછા લોકોની સંમતિથી ઠરાવ કરી અને ગ્રામ પંચાયતે મેળાપીપણામાં ઠરાવ મંજૂર કરેલ છે તે બાબતેની રજૂઆત અત્રેની કચેરીને હમણાં મળેલી છે. જે અન્વયે આગામી સમયમાં યોગ્ય સક્ષમ અધિકારી મારફતે તપાસ કરાવી અને જે કોઈ નિષ્કર્ષ આવશે તેમજ વધુમાં જો કોઈ દોષી જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રજૂઆતમાં અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે. જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે. જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કયા વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ કરવામાં આવશે. તમે જોતા હશો કે હનુમાન ભાગડા ગામ એક એવું છે કે એ દરેક વખતે રેલ આવે કે વધારે વરસાદ હોય અને રેલ આવે તે આખા દરેક એરિયાથી અલગ જ પડીતું ગામ છે. હવે આ ગામમાં અમે દરેક વખત સરકારને રજૂઆત કરી કે તમે અહીંથી રેતી ખનન બંધ કરી અને નદીને ઊંડી કરો અને એને પહોળી કરો એમ. પરંતુ અહીંના જે રેતી માફિયાઓ છે એ અહીં જે સ્થાનિક લોકો જે ખરા એના મેળાપીપળીથી અને ગ્રામ પંચાયતના મેળાપીપળાથી એ લોકો રેતીનું ખનન સતત ચાલુ રાખ્યું. તેના આજે પ્રતાપ એમ કહેવું તો ખોટું નહીં, તેના દુઃખમાં આજે 3 ઘર એવા કે એની સીધી દિવાલ ધસી ગઈ અને એ પાણીમાં જતાં બચી ગયા. પણ જો પાછી રેલ આવે તો એ ઘર 3 ઘર પાછા રેલમાં જતી રહે એવી કન્ડિશન છે. અને ટોટલી પાણી બધું હનુમાન ભાગડા ગામમાંથી જાય છે. અને આ લોકોએ રેતીના પાડા બનાવવાના નામ પર હજારો લાખો રૂપિયાની કરોડો રૂપિયાની રેતી એ લોકોએ અહીંથી ખનન કરી નદીમાંથી ખનન કરીને વેચી નાખી. અને આ ગ્રામ પંચાયતના ઠરાવ હવે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને એ લોકો વારે સભ્યોને ફોડીને અને સભ્યો પાસેથી અને ગ્રામ પંચાયતના સરપંચો પાસેથી કે કોની પાસેથી ખબર નહીં મંજૂરી લઈને એમ કરીને મંજૂરી લીધી છે એમ કરીને રેતી ખનન સતત ચાલુ રાખીને કરોડો રૂપિયાની રેતી એ લોકોએ વેચી નાખી છે. એના એ સંદર્ભે ઠરાવ કરેલો કે આ રેતી ની કાઢવાની મેં મંજૂરી આપીએ છે એમ કરીને. હવે એ ઠરાવ કાઢેલો એ ઠરાવમાં 81 ગ્રામસભાનો ઠરાવ હતો. એ ગ્રામસભામાં ટોટલી 81 જણા હતા અને 81 જણા હતા એમાંથી માત્ર ને માત્ર 18 જણા અને સભ્યો એમ કરીને 24 જણાથી ઠરાવ મંજૂર કરીને આ લોકોએ પેલાને પરમિશન આપી દીધી. ઉમરગામના ડહેલીમાં પરિવાર રક્ષાબંધન પર ઉજવવા ભાઈના ઘરે ગયા અને તસ્કરો હાથ ફેરો કરી ગયા. 2 બંધ ફ્લેટના તાળા તૂટ્યા. સોના ચાંદીના ઘરેણા અને રોકડા મળી કુલ રૂપિયા 1.67 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. 4 જેટલા ચોર કેમેરામાં કેદ.
ઉમરગામ તાલુકાના દહેલીના એકતાનગરમાં આવેલા એકતા પાર્ક B1ના ફ્લેટ નંબર 205માં રહેતા સજ્જન ઝા રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટા ભાઈના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા, જે બાદ 19મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો એકતા પાર્કની B1 એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો. રાત્રિ દરમિયાન બંધ ફ્લેટ નંબર 202 અને 205 ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા. દરવાજાનો નકુચો તોડી ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશી મહિલાએ ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા માધ્યમથી વિડીયો કોલ કરી બતાવ્યું હતું, જેમાં બંને ફ્લેટના નકુચા તૂટેલ હતા. બેડરૂમમાં મૂકેલો સામાન વિખેરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. સુરતથી સજ્જન ઝા તાત્કાલિક ભીલાડ આવી પહોંચ્યા હતા, જ્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1.67 લાખના મુદ્દામાલની તસ્કરો ચોરી ગયા હતા. ઘટનાની જાણ ભીલાડ પોલીસની ટીમને કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 4 જેટલા તસ્કરો સીસી કેમેરામાં કેદ થયા હતા. ભીલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પાડીના ટુકવાડા ગામે વાડી એરિયાના એક ઘર પાસેથી કોબરા સાપને મહિલા રેસ્ક્યુઅરે બચાવ્યો. પારડી તાલુકાના ટુકવાડા ગામે આવેલ જૈન મંદિરના પાછળ વાડી એરિયામાં રહેતા એક ઘર પાસે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ મહિલા રેસ્ક્યુઅર ભાવનાબેન પટેલને થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં ઝેરી કોબરા સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે, ત્યારે કોઈકને સરીસૃપો દેખાવે તો નજીકના વન વિભાગ અથવા સંસ્થાને જાણ કરવા જણાવ્યું હતું. મારું નામ ભાવના પટેલ છે. હું વન્યજીવન અને પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરું છું. આજે આપણે ટુકવાડા જૈન મંદિર ઓસવાળમાંથી નાગ પકડ્યો છે, એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરીશું, જ્યાં પણ તમને સાપ જનાવર કે પશુ પક્ષી પ્રાણી કોઈ બી ઇન્જર હાલતમાં કે જોવા મળે તો તમારા નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અથવા તો નજીક જેવો પ્રાણીઓના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા એમનો કોન્ટેક્ટ કરો અથવા તો મારો કોન્ટેક્ટ કરો. સેલવાસમાં પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યશાળામાં રાષ્ટ્રીય મંત્રી ડોક્ટર અલકા ગુર્જરે માર્ગદર્શન આપ્યું. દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસ ખાતે અટલ ભવનમાં સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી ડોક્ટર અલકા ગુર્જરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. સેલવાસના અટલ ભવન ખાતે આયોજિત સદસ્યતા અભિયાન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ અને દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં વિડીયો અને પીપીટીના માધ્યમથી ઉપસ્થિત કાર્યકર્તાઓને સદસ્યતા અભિયાન અંગે વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત મિસ કોલ નંબરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને આ નંબર પર 1 સપ્ટેમ્બર 2024થી મિસ કોલ કરી ભાજપનું સભ્યપદ ગ્રહણ કરી શકાય હોવાનું જણાવ્યું હતું. वो संस्कृति को भी हम साथ ले और यही संस्कृतवाद और राष्ट्रवाद को साथ लेकर हमने डॉक्टर पंडित दीनदयाल उपाध्याय के माध्यम से जो वाद निकाला वो है एकात्म मानववाद.
एकात्म मानववाद के माध्यम से हमने इस देश की जनता को आश्वस्त किया कि हमें देश के जो भी अंतिम छोर का व्यक्ति है। ભરૂચમાં ઢોરોનું રાજ, મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરો અડીંગો જમાવતા વાહન ચાલકો પરેશાન. ભરૂચમાં વરસાદમાં જ્યાં ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ભરૂચના સેવાશ્રમ રોડ, કોટ રોડ, કોલેજ રોડ, જાડેશ્વર રોડ, સોનેરી મહેલ, મોહમ્મદપુરા, બંબાખાના સહિતના આખા શહેરમાં હાલ ઢોર રાજ જોવા મળી રહ્યું છે. ગાય અને ઘેડાઓને પશુપાલક છૂટા મૂકી દેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓના માથે કાયમ ખતરો મંડળાતો રહે છે. રસ્તા પર અડીંગો જમાવી બેસી રહેતા પશુઓ ગમે ત્યારે દોડી જતા હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે. ત્યારે મંગળવારે જાડેશ્વર રોડ ઉપર પશુની ટક્કર વાગતા મોપેડ સવાર આઢેરને ઈજા પહોંચી હતી. રોડ ઉપર પટકાયેલા આઢેરને આસપાસથી દોડી આવેલા લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી. ઘટના બાદ લોકોએ રોષ ઠાલવ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.